સુરતમાં વધતા સાયબર ક્રાઇમને લઈને પોલીસ દ્વારા લોકોને સાવચેત કરવા માટે સાયબર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ડિંડોલી પોલીસ દ્વારા સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે લોકોને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડિંડોલી પોલીસ દ્વારા આયોજિત સાયબર જાગૃતિ કાર્યક્રમમાં નાગરિકોને ઓનલાઈન ફ્રોડ અને સાયબર છેતરપિંડીથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા લોકોને ફરજી ફોન કોલ, મેસેજ અને લિંકથી સાવચેત રહેવા તેમજ અજાણ્યા વ્યક્તિ સાથે ઓટીપી, બેંકની વિગતો, એટીએમ કે યુપીઆઈ સંબંધિત માહિતી શેર ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. સાથે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે પણ ખાસ સાવચેતી રાખવા અને અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ કે લિંક પર ક્લિક ન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. સાયબર ક્રાઇમનો ભોગ બન્યા બાદ નહીં, પરંતુ સાયબર ફ્રોડ થાય તે પહેલાં જ સાવચેતી રાખવી જરૂરી છે. તે અંગે પોલીસે લોકોને જાગૃત કર્યા હતા. આજરોજ અમે અહીંયા ડિંડોલીમાં કિંગ્સ જીમ કરીને જીમ આવેલું છે, ત્યાં અમે આવેલ અને આજકાલ સુરત સિટીમાં જે વારદાતો જે થતી જાય છે, જે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે, એના સંદર્ભમાં જે યંગ બ્લડ છે, જે બધા યંગ જનરેશન છે, એ લોકોને થોડું સલાહ સૂચન તેમજ સાયબર અવેરનેસ માટેની સલાહ સૂચન આપવા માટે આવેલ હોય અને એનો સેમિનાર આપેલ હોય, જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળેલ અમને અને જરૂરી સૂચનો આપેલ હોય.